બા કઈ કઈ શું નામ ભાઈ તારું? નીરવ. નીરવ ક્યાંના છો? રાયપુર ભૂતની આમલી. શું કરવા આવ્યા છો અહીંયા ઘડી? હા, મા બાપને મૂકવા આવ્યા છો. આ વિડીયો આજથી 5 મહિના પહેલા મહેપતસિંહ બાપુની આઈડી પર અપલોડ કરેલો છે. મારી એક કોન્ટેક્ટમાં મારા ચેનલમાં પહેલી વાર આવ્યો છે અને બાપુ માટે એક વિનંતી છે, છેક સુધી જોજો. છે સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મૂકવા માટે આવ્યા છે. આવી જાઓ કાકા. હું તો અમુકે મૂકવા આવ્યો એટલે કઈ એવી રીતના નહીં મૂકવા આવ્યો. કેવી રીતે મૂકવા આવ્યા છો થોડું સમજાવજો મને. મને ફાવતું નથી, એમને પહોંચી નહીં વળતો. અચ્છા, પહોંચી નહીં વળતા. આ ભાઈ એવું કહે છે કે હું પહોંચી નથી શકતો મારા મા બાપના કાર્યોમાં, એટલે એમને મૂકવા આવ્યો છું. હવે જેને આટલા મોટા આપણને કર્યા એની સેવામાં આ ભાઈ આવું કહે છે. હવે બાપુ એને શું પૂછે અને શું કરે છે એ જુઓ. તમે એવી રીતે મૂકવા નહીં આવ્યા, સારી રીતે મૂકવા આવ્યા છો ને? ના, કઈ ધકેલી નહીં દીધા. ના ધકેલી નહીં દીધા, ખાલી એમને પ્રેમથી મૂકવા. આ ભાઈ મૂકવા આવ્યો એ શું સારી રીતે મૂકવા આવ્યો છે? તમને શું લાગે કે સારી રીતે મૂકવા આવ્યો? કોમેન્ટ કરો તો તમને એવું લાગતું હોય તો. તમારો દીકરો તમને મૂકવા આવ્યો છે? હા. શું નામ કાકા તમારું? જસવંતભાઈ. જસવંતભાઈ. કેટલી ઉંમર થઈ દાદા તમારી? 76 વર્ષ. 76 વર્ષ. અને બાની ઉંમર કેટલી થઈ? 71. બાથી તો ઊભું બી થવાતું નહીં. આ ભાઈ જે આવ્યો તો ને મૂકવા, આ એના મા બાપ છે. એ પિતાની ઉંમર 76 વર્ષ છે અને બાની ઉંમર 70-71 વર્ષ છે. અને હવે બાપુ એને ઓફર કરશે. એ ઓફર તમે જોવા જેવું હવે છે. શું નોકરી કરો છો ભાઈ તમે? પ્રિન્ટિંગમાં કામ કરું. કેટલો પગાર છે? 10,500. 10,000. 10,000 પગાર તમને હું દઉં છું. અહીંયા આગળ મા બાપની સેવા કરજો. અમદાવાદ. બાપુએ એ ભાઈનો ઓફર આલી કે 10,000 પગાર હું તને આલું અને તું તારા જ મા બાપની સેવા કર. તો એ ભાઈનું હવે આગળ તમે ચરિત્ર જોવો શું કે છે. અમદાવાદમાં એટલે અહીંયા ફાવે એવું છે નહીં. તમને ફાવે એવું નહીં છે નહીં ને એટલે એમ નહીં. તમને હું અહીંયા આગળ નોકરી રાખી લઉં, 10,000 પગાર આપું, 10.5 ની 11,000 પગાર આપું, 12,000 પગાર આપું, 1,500 રૂપિયા પગાર વધાર, અહીંયા રહેવાનું જમવાનું ફ્રી. તમારે એક જ કામ કરવાનું, તમારા મા બાપની ખાલી સેવા કરવાની. તમારે થશે તમારાથી? હવે તો બાપુએ પગારે વધારી દીધો, તો એનું મન તો જુઓ. મૂકવા આવ્યો છે પાછો કે મેં ધકેલ્યા નહીં અને હવે એમ કે છે કે મને અમદાવાદમાં રહું છું એટલે મને અહીં ના ફાવે. તો તું એના મા બાપને ફાવે અહીં કાં તું મૂકવા જેવું એમને? તમારે કહેતા હોય તો હું લઈ જઉં પાછા. એટલે એમ નહીં, તમે મૂકવા આવ્યા છો, તમને હું ઓપ્શન આપું છું. સેવા કરું છું. શું કરો છો? અમને હું સેવા કરું છું. હું તો સેવા કરો છો? એમને ફાવતું નથી એટલે તો મૂકવા તમને આ ભાઈ એવું કે છે કે હું તો એમની સેવા કરું છું અને હજી સેવા જ કરું છું કે એમને ફાવતું નથી એટલે મૂકવા આવ્યો છું. હવે એમના મમ્મી પપ્પાને પૂછશે બાપુ કે જેવી સેવા કરી આ જોઈને. તમને નહીં ફાવતું તો આગળ કે નહીં ફાવતું? એને અમારી સેવા કરવી નથી ફાવતી. ઘરે તમારી નહીં, ઘરનું કામ કરે. તમારું કામ નહીં. દવા લઈ આવું બધું કેમ બધું. અચ્છા, દવા લઈ સાંભળ ને, હું તને 2,000 પગાર વધારે આપું છું. તારે અહીં સેવા કરવા રહેવું છે મા બાપની? ના, મને નહીં ફાવે ને તને? હે બા કઈ કેમ ના ફાવે તમને? જે દીકરાને આટલો મોટો કર્યો માં એ જ માં હવે એ દીકરા જોડે રહેવાની ના પાડે છે. અને મહેપતસિંહ બાપુનો પ્રેમ જોવો. પૈસા ના મોકલતો, ખબર પૈસા તું વાપરજે. પૈસા ના મોકલતો, મા બાપની તું ચિંતા ના કરતો. હા, અને ભવિષ્યમાં માજો કોન્ટેક્ટમાં રહેજે ને, કઈક તકલીફ આવે તો અહીં રહેવા આવજે. તારા માટે બી વૃદ્ધાશ્રમ તું નહીં આવું? તારા મા બાપ બી આવું જ વિચારતા હતા, તોય આયા છે. તું આવવાનો છું, ચિંતા મારે તમે આવું કહો છો પણ મારા મનમાં એવું કઈ નથી. એમની જાતે મે મહિનાથી મેં વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે બાપુ માટે મારે એક વિનંતી છે. હું વિડીયોના અંતમાં કહીશ તો હવે કહું છું કે બાપુ આવા જે છોકરાઓ છે ને કે જે પોતાના મા બાપના છેલ્લા દર્શન કરવા વૃદ્ધાશ્રમમાં નથી આવતા, ત્યારે એ અંતિમ વિદાયનો સમય હોય છે ને આવવાની ના પાડી દે છે, એવા દીકરાઓની જોડે જે તમે કોલ રેકોર્ડિંગ મૂકો છો, અપલોડ કરો છો ઇન્સ્ટાગ્રામમાં, સાથે સાથે એકવાર એમનો નંબર મૂકો અને જે આવી રીતના પણ મૂકવા આવે છે અને પોતાના મા બાપને હેરાન કરે છે ને એવાનો પણ એકવાર મૂકી દો.